ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે વિદ્યુતભાર વિતરણના રિલેટેડ જેટલા પણ એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ ઉપર ડિસ્કશન કરશું. આપણે ઓવરઓલ જોયું કે વિદ્યુતભાર વિતરણ આમ બે ભાગમાં વહેંચી શકાય, અસતત અને સતત. અસતતનો મતલબ છે જ્યારે છૂટા છૂટા વિદ્યુતભાર હોય ત્યારે જે ગણતરીઓ આપણે ધ્યાનમાં લઈએ છીએ એને અસતત વિતરણ કહેવાય. પણ જરૂરી નથી કે વિદ્યુતભાર છૂટા છૂટા જ હોય. ધારો કે એક સળિયો લઈએ તો સળિયાની અંદર દરેક ભાગમાં વિદ્યુતભાર છે. જો એવું છે તો એવા સમયે આપણે સતત વિદ્યુતભાર વિતરણ તેને કહી શકીએ, અને એવા સમયે આપણે ત્રણ ભાગમાં એનું વિભાજન કરીએ છીએ, જેમાં રેખીય વિદ્યુતભાર વિતરણ, પૃષ્ઠીય વિદ્યુતભાર વિતરણ અને કદીય વિદ્યુતભાર વિતરણ. જ્યારે આપણે થિયરીની અંદર જોયું કે ત્રણ વિતરણની અંદર કેલ્ક્યુલેશનનો એક ચોક્કસ પ્રકાર છે કે કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય, તો એના ઉપર આપણે આ જે લેક્ચર છે, આ વિડીયો લેક્ચર છે, એની અંદર આપણે એ બાબત ઉપર જ ચર્ચા કરશું. જેમ કે અહીંયા આપણને એક ક્વેશ્ચન આપેલો છે, એ ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર લેમ્બડા 0 cos θ છે, તો તેના પરનો કુલ વિદ્યુતભાર ખાલી જગ્યા હશે. આવો ક્વેશ્ચન આવે. ક્લિયર છે કે પહેલાં તો આપણે અહીંયા ક્લિયર એ ધારવાનું છે કે અહીંયા ધારો કે એક આપણી પાસે વર્તુળ છે, કેમ કે આપણે વર્તુળના પરિઘ પર રેખીય વિદ્યુતભાર ઘનતાને ધ્યાનમાં લેવાની છે. તો અહીંયા આપણે એક વર્તુળને ડ્રો કરી દીધું. ક્લિયર છે કે વર્તુળ છે એટલે એનું કેન્દ્ર અહીંયા આપણી પાસે છે. હવે અહીંયા આપણને જે રેખીય વિદ્યુતભાર ઘનતા છે એ થીટાને આધારે બદલાય છે. એટલે પહેલું કામ આપણે શું કરશું, એક સ્મોલ ડી થીટા ધારી લેવો, કેમ કે થીટાને આધારે બદલાય છે. એટલે આપણે એક નાનો ખૂણો અહીંયા ધારી લઈએ. ધારો કે આ ડી થીટા છે. ક્લિયર છે કે એ ત્રિજ્યા છે એટલે આ ત્રિજ્યા એ હશે. તો એનાથી બનતો ચાપ આટલો છે. ચલો, આ ચાપ બને છે. ચાપને આપણે કહી દઈએ ડીએલ. તો અહીંયા આપણે લખી શકીએ કે ડીએલ લંબાઈના ચાપ પર વિદ્યુતભાર, પહેલાં એ શોધી લો, જેને આપણે કહીશું ડીક્યુ. તો આપણને ખબર છે કે ડીએલ લંબાઈના ચાપ પર વિદ્યુતભાર તો એ લેમ્બડા ઇન્ટુ ડીએલ થાય. કારણ બધા યાદ રાખવાનું, લેમ્બડા બરાબર વિદ્યુતભાર છેદમાં લંબાઈ, અને માટે વિદ્યુતભાર બરાબર લેમ્બડા ઇન્ટુ લંબાઈ, આવું લખી શકાય. લેમ્બડા બરાબર આપણી પાસે છે લેમ્બડા 0 cos θ ઇન્ટુ ડીએલ. હવે આપણને ખબર છે કે સર અહીંયા વેરિયેબલ તરીકે થીટા છે ને અહીંયા ડીએલ છે, મતલબ કે બે વેરિયેબલ ન ચાલે, કેમ કે ડીએલની સાપેક્ષ જેમ જેમ ડીએલ વધતો જશે તેમ તેમ થીટા પણ બદલાતો જશે. તો બે વેરિયેબલથી કેલ્ક્યુલેશન નથી જ કરવાનું આપણે. એટલે આપણે અહીંયા આકૃતિ પરથી એવું કહી શકીએ કે જેમ આપણને ખબર કે ચાપની લંબાઈ ડીએલ બરાબર તો ત્રિજ્યા ઇન્ટુ ખૂણો, આનો ઉપયોગ કરી શકીએ. એટલે અહીંયા એ ઇન્ટુ ડી થીટા, એટલે આપણને આવું મળશે અહીંયા લેમ્બડા 0 cos θ ઇન્ટુ એ ડી થીટા. માટે ક્યુ બરાબર સંકલન ડીક્યુ, ક્યાંથી ક્યાં, તો 0 થી 2π. ખૂણો કેટલો બદલાશે, તો જ્યારે આપણે એક આ બિંદુથી આપણે સ્ટાર્ટ કરીએ એટલે 0 ખૂણો, આખું સર્કલ પૂરું કરીને ત્યાં પાછા આવશું એટલે 2π ખૂણો, એટલે કે 0 થી 2π. ચલો, અહીંયા હવે આપણે જો વેલ્યુને સબસ્ટિટ્યુટ કરીએ તો 0 to 2π એ લેમ્બડા 0 cos θ ડી થીટા,
चलो ए लेमड़ा 0 तो कॉन्स्टન્ટ बहार निकली जैसे संकलन 0 થી 2 પાઈ cos થीटा डी थीटा। याद रखो अहींया कोई संकलन नहीं ज करवानुं। क्लियर याद रखवानुं छे कि संपूर्ण एक चक्र माटे एक साइकल माटे कॉस होय के साइन होय एनुं मूल्य हमेशा 0 थाय एटले ए लेमड़ा 0 इंटू 0। अहींया कारण बधाए याद रखवानुं संकलन 0 to 2 पाई cos थीटा डी थीटा बराबर 0 અને માટે આપણો આન્સર અહીંયા આપણને મળશે Q બરાબર 0। તો તમે અહીંયા જોઈ શકો છો આમાં આપણો આન્સર કયો બનશે એ। ચલો તો આપણને ક્લિયર થઈ ગયું। ઓકે, આ પ્રકારનો ક્વેશ્ચન આવે તો પહેલું કામ આપણે કરવાનું છે સ્મોલ વિદ્યુતભાર DQ કેલ્ક્યુલેટ કરવાનું અને એના પરથી આપણે Qને કેલ્ક્યુલેટ આ પ્રમાણે કરી શકીએ। ચલો આઈ થિંક બધાને આ સમજમાં આવી ગયું હશે। હવે આપણે આવો ને આવો બીજો ઇક્વેશન જોઈએ। એ ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર વિદ્યુતભારની રેખીય ઘનતા લેમડા બરાબર લેમડા 0 cos સ્ક્વેર થીટા છે તો તેના પરિઘ પર રહેલ કુલ વિદ્યુતભાર શોધો। હવે ક્વેશ્ચન આગળ છે એવો જ છે। આ ક્લિયર છે કે અહીંયા આપણે ધારો કે ફરીથી એક સર્કલને રિપ્રેઝેન્ટ કરી દઈએ। હવે જેમ આગળ હમણાં આપણે ધાર્યું એમ પહેલાં નાનો એક ખૂણો પહેલાં ધારી લઈએ। ડી થીટા ત્રિજ્યા સ્મોલ એ ચાપ જે છે એની લંબાઈ આપણે ધારી લઈશું DL। તો અહીં આપણે કહી શકીએ DL बराबर AD थीटा। चलो पहलू तो अपने आ खबर होवी जोईए अने कई रीते लाया तो આપણે ખૂણાની વ્યાખ્યા ઉપરથી ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા માટે ચાપ બરાબર ખૂણો ઇન્ટુ ત્રિજ્યા। હવે DL લંબાઈના ખંડ પર વિદ્યુતભાર DQ बराबर लेमड़ा इंटू DL लेमड़ा बराबर लेमड़ा 0 cos स्क्वेर थीटा DL बराबर AD थीटा। आथी समग्र परिघ पर विद्युतभार Q बराबर संकलन DQ 0 થી 2 પાઈ। અહીંયા આપણી લિમિટ કઈ આવશે તો 0 થી 2 પાઈ। ચલો હવે આપણે એની અંદર વેલ્યુને સબસ્ટિટ્યુટ કરી નાખીએ। 0 થી 2 પાઈ A લેમડા 0 cos સ્ક્વેર થીટા डी थीटा। क्लियर है कि ए लेमड़ा 0 कॉमन ले लो संकलन 0 to 2 पाई। अहींया तमे cos स्क्वेर थीटा की जगह लखी सको 1 + cos 2 थीटा अपॉन 2। याद रखो आ सूत्र अपने याद होवा जोईए cos स्क्वेर थीटा sin स्क्वेर थीटा बंने। हवे क्लियर है कि अहींया आपणे बे भाग पड़े। चलो आ बे ने तो आपणे बहार लई लईए એટલે A લેમડા 0 अपॉन 2। હવે અહીંયા આપણને મળે સંકલન 0 થી 2 પાઈ 1 डी थीटा प्लस संकलन 0 થી 2 पाई cos 2 थीटा डी थीटा। क्लियर है कि A लेमड़ा 0 अपॉन 2 एम नाम 1 નું थीटा थशे लिमिट 0 થી 2 पाई અને प्लस cos 2 थीटा हो cos थीटा हो sin 2 थीटा हो sin थीटा हो एनु एक साइकल माटे ऑलवेज 0। तो हवे आपणे अहींया लई सकीए A लेमड़ा 0 अपॉन 2 अपर लिमिट माइनस लोअर लिमिट
ચલો 2 2 કેન્સલ થઈ જશે એટલે આપણને જવાબ મળશે એ લેમડા 0 પાઈ. તો અહીંયા આપણને વિદ્યુતભાર એ લેમડા 0 પાઈ જેટલો મળશે. એ લોકો અહીંયા હિન્ટમાં આપી દીધું કોસ સ્ક્વેર થીટાનું 0 થી 2 પાઈનું સંકલન તમારે કેટલું લેવાનું? પાઈ. છતાં મેં તમને સમજાવ્યું કે એને આપણે કઈ રીતે એ કેલ્ક્યુલેશન કરી શકીએ. હા, ઓલવેઝ કોસ 2 થીટા કે સાઇન 2 થીટાનું એક સાયકલ માટે જો આપણે સંકલન કરવાનું આવે તો હંમેશા એ 0 લઈને જ ચાલવાનું છે. ચલો ઓકે, તો તમને આવા પ્રશ્નો ઉપર તો હવે ક્લિયર આઈડિયા આવી ગયો કે કઈ રીતે આવા પ્રશ્નોને કેલ્ક્યુલેટ કરી શકાય. અહીંયા તમને આવો ક્વેશ્ચન આપેલો છે. 1 મીટર ત્રિજ્યાની રિંગ પર 10 માઇક્રોકુલમનો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. તો વિદ્યુતભારની રેખીય ઘનતા શોધો. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. આપણે તો અહીંયા ખાલી સૂત્ર જ યુઝ કરવાનું છે કે લેમડા બરાબર આપણું સૂત્ર છે ક્યુ અપોન એલ. ક્યુ અહીંયા આપણી પાસે છે 10 માઇક્રોકુલમ એટલે 10 ગુણ્યા 10⁻6 કુલમ છેદમાં એલ. એલ એટલે 1 મીટર લંબાઈની અહીંયા ત્રિજ્યા છે, બરાબર. હવે જો આવી વેલ્યુ આપણને અહીંયા આપેલી હોય તો આપણે જાણીએ છીએ કે સર લંબાઈ અહીંયા રિંગ છે એટલે રિંગની લંબાઈ કેટલી થાય? પરિઘ જેટલી એટલે કે 2πr. ચલો, તો 10 ગુણ્યા 10⁻6 છેદમાં 2π ઇન્ટુ 1 મીટર છે એટલે r બરાબર 1. હવે તમે આને જો સિમ્પ્લિફાઈ કરશો તો એ વેલ્યુ તમને મળશે 1.59 ગુણ્યા 10⁻6 કુલમ પર મીટર. તો આ ક્વેશ્ચન બહુ સિમ્પલ હતો કે ભાઈ આપણે આખી રિંગ ઉપરનો વિદ્યુતભાર આપેલો છે, આપણને ત્રિજ્યા આપેલી છે, તો આપણે સહેલાઈથી એની રેખીય ઘનતાને કેલ્ક્યુલેટ કરી શકીએ. અહીંયા આપણને ક્વેશ્ચન આવો આપેલો છે કે એક સુરેખ વાહક તારની લંબાઈ કેપિટલ એલ છે, તેના પર ક્યુ જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. તારની અક્ષ પર તારના કોઈ એક છેડાથી એ જેટલા અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. ચલો આમાં દરેક ધ્યાન આપશો. ક્લિયર છે કે પહેલાં તો આપણે એક એલ લંબાઈનો સળિયો ધ્યાનમાં લઈએ. પહેલાં આપણે એને અહીંયા સળિયાને ડ્રો કરી નાખીએ. આપણી પાસે એક આ સળિયો છે. હા, તમારે એની જાડાઈ એ અવગણવાની છે, એટલે જાડાઈ ઉપર આપણે એટલું બધું ધ્યાન આપવાનું નથી. ચલો અહીંયા આપણે જોઈએ એની જે અક્ષ છે એ અક્ષને આપણે અહીંયા ધ્યાનમાં લઈએ. ચલો, તો આપણી પાસે આ એક સળિયો છે. આ સળિયા ઉપર બધે જ સમાન વિદ્યુતભાર છે. ક્લિયર છે કે સમાન વિદ્યુતભાર છે એટલે આપણે એ આખા સળિયા ઉપર માની લો કે આપણને અહીંયા આપેલો નથી, આપણે ધન વીજભારને ધ્યાનમાં લઈએ. તો આખા સળિયા ઉપર ધન વીજભાર છે એટલે અહીંયા આપણે પ્લસ કરી નાખીએ. હવે અક્ષ કોઈ એક છેડાથી એટલે આપણે આ છેડાથી એ જેટલા અંતરે આપણે અહીંયા એક બિંદુ લઈ લઈએ. ચલો અહીંયા એક બિંદુ છે, બિંદુ પી આપણે નામ આપી દઈએ. અહીંયા આપણે જોવા જઈએ તો આ લંબાઈ આપણી પાસે છે કેપિટલ એલ અને અહીંથી આ અંતર આપણી પાસે છે સ્મોલ એ. અહીંયા દરેકે શું ધ્યાન આપવાનું છે? આપણને ખબર છે કે આ સળિયા ઉપર અસંખ્ય વિદ્યુતભારો છે, કેમ કે સતત વિતરણ છે, સમાન રીતે વિતરિત થયેલા છે. એનો મતલબ થાય
કે આ પહેલો વિદ્યુત ભાર એ પી બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે, બીજો વિદ્યુત ભાર એ પી પર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે, ત્રીજો, ચોથો, પાંચમો, બધા જ. હા, દરેક વિદ્યુત ભાર પી બિંદુથી જુદા જુદા અંતરે છે. એનો મતલબ થઈ ગયો કે આપણે સિમ્પલ કે ક્યુ અપોન આર સ્ક્વેર સૂત્રથી આ કેલ્ક્યુલેશન ન કરી શકાય. એનો મતલબ એવો થયો કે જ્યારે સતત વિતરણ હોય ત્યારે હંમેશા એક મેથડને આપણે ફોલો કરવાની છે કે પહેલાં હંમેશા એક નાનો ખંડ ધારી લેવાનો. એટલે અહીંયા આપણે એક નાનો ખંડ ધારી લઈએ ડીએલ. આ ખંડ હંમેશા બહુ સૂક્ષ્મ ધારવાનો. અહીંયા તમને આકૃતિમાં દેખાય એટલે આપણે એને સાઇઝમાં મોટો બતાવેલો છે, બાકી એક સૂક્ષ્મ ખંડ છે, કેમ કે આપણે બિંદુવત વિદ્યુત ભારથી વિદ્યુત ક્ષેત્ર એની વાત કરવી છે. ક્લિયર છે કે માની લો કે આ ખંડ એ પી બિંદુથી એક્સ અંતરે છે. આ જે ધારો છો એના વિશે રિપ્રેઝન્ટેશન કરી દેવાનું. તો હવે અહીંયા આપણે એવું કહી શકીએ કે સળિયા પરનો એક નાનો ખંડ, જેને આપણે અહીંયા કીધું ડીએલ ખંડ. તો ચલો આ ડીએલ ખંડ પરનો વિદ્યુતભાર શોધી દો. બરાબર ડીક્યુ. હવે આપણે જાણીએ છીએ કે મારે જો આ ખંડનો વિદ્યુતભાર શોધવો હોય તો આપણી પાસે સિમ્પલ સૂત્ર છે કે લેમ્બડા ઇન્ટુ લંબાઈ. તો અહીંયા લખી શકું લેમ્બડા ઇન્ટુ ડીએલ. હવે આપણને થાય છે લેમ્બડા અહીંયા કેટલો, તો તમે બે વસ્તુ અહીંયા માર્ક કરી. એક તો સળિયા પરનો કુલ વીજભાર ક્યુ છે અને એની લંબાઈ એલ છે. તો લેમ્બડા બરાબરમાં લખવું હોય તો ક્યુ બાય એલ ઇન્ટુ ડીએલ. ચલો ડીક્યુ આવી ગયો. હવે બીજું સ્ટેપ તમે જુઓ, જ્યારે તમે છેલ્લી થિયરી સ્ટડી કરી ત્યારે આપણે આ રીતે એના પોઈન્ટને રિપ્રેઝેન્ટ કરેલું. હવે આ ડીએલ ઉપર આપણે જાણી લીધું કે સર ડીક્યુ જેટલો વિદ્યુતભાર છે, તો આ વિદ્યુતભારને કારણે અહીંયા બહાર તરફ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, જેને આપણે શું કહી શકીએ ડીઈ. એટલે પહેલું કામ કરવાનું કે ડીક્યુને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેલ્ક્યુલેટ કરવાનું. તો થર્ડ પોઈન્ટ, ડીક્યુને કારણે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ડીઈ બરાબર. તો હવે આપણે જાણીએ છીએ કે ક્યુ અપોન આર સ્ક્વેર જે પ્રમાણે આપણે સૂત્ર મૂકીએ, તો અહીંયા આપણે સૂત્ર મૂકીએ કે ડીક્યુ અપોન એક્સ સ્ક્વેર, કેમ કે આપણે અંતર કેટલું લીધું એક્સ સ્ક્વેર જેટલું, એક્સ જેટલું. ચલો ઓકે, આપણે અહીંયા એક ચેન્જ આવો કરી શકીએ, કેમ કે આપણે જો એક્સ અંતર ધાર્યું છે તો આ જે ખંડ છે એને આપણે ડીએક્સ કહી દઈએ, જેથી કરીને શું થાય આપણા કેલ્ક્યુલેશનમાં આપણને ક્યાંય પ્રોબ્લેમ ન થાય. એટલે આપણે અહીંયા નાનો ખંડ ડીએક્સ તરીકે લઈએ, જેથી પાછળ આપણે કેલ્ક્યુલેશન સહેલાઈથી કરી શકીએ. અથવા તમે સ્મોલ એક્સની જગ્યાએ સ્મોલ એલને યુઝ કરો તો પણ ચાલે. પણ કેવું થાય એમાં કેપિટલ એલ અને સ્મોલ એલ સરખા જેવા દેખાય એટલે આપણને ક્યાંક કન્ફ્યુઝન થઈ જાય. એટલે આપણે ચલો આ રીતે કરી નાખ્યું. આના પરથી આપણે કહી શકીએ કે માટે ડીઈ બરાબર કે ડીક્યુની જગ્યાએ વેલ્યુ મૂકી દો ક્યુ બાય એલ ડીએક્સ અપોન એક્સ સ્ક્વેર. ચલો આપણી પાસે ડીઈ આવી ગયું. હવે આપણે પી બિંદુએ સમગ્ર તારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો હવે આપણે કહી શકીએ સમગ્ર તારને કારણે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર સંકલન ડીઈ. અહીંયા આપણે મૂલ્યની જ વાત કરી છે, એટલે આપણે ક્યાંય તે આપણે સદિશને રિપ્રેઝેન્ટ નથી કર્યો. હવે આપણને એમ થાય કે સર અહીંયા લિમિટ શું, કેમ કે તમને ખબર છે કે આપણને ખબર છે કે શરૂઆતનો પહેલો વિદ્યુત ભાર એ ક્લિયર છે કે અહીંયા હશે.
અને છેલ્લો વિદ્યુતભાર આ છેડે હશે. પહેલા વિદ્યુતભારનું અંતર પીથી કેટલું થશે? તો એ જેટલું. એટલે અહીંયા આપણી જે લિમિટ છે એ એથી એ પ્લસ એલ, આ જે છે એ મેઇન છે કે આપણે એને લિમિટ કઈ રીતે રિપ્રેઝન્ટ કરીએ, બરાબર સંકલન એ ટુ એ પ્લસ એલ કે ક્યુ અપોન એલ ઇન્ટુ 1/x² dx. તમે જોઈ શકો છો કે જે કે ક્યુ છે હા એ અચળ છે, એલ અચળ છે, બહાર લઈ લો. સંકલન એ ટુ એ પ્લસ એલ 1/x² dx. ચલો, આપણને ખબર છે કે 1/x²નું સંકલન તો ઉપર જશે એટલે x ની -2 એટલે સંકલન આવું થશે x ની -2 વત્તા 1 છેદમાં -2 વત્તા 1 લિમિટ એ થી એ પ્લસ એલ. એટલે હવે આપણને આવું મળશે કે ક્યુ અપોન એલ x ની -1 છેદમાં -1 એ ટુ એ પ્લસ એલ. ચલો માઇનસ હું બહાર લઈ લઉં છું એટલે માઇનસ કે ક્યુ અપોન એલ બ્રેકેટમાં 1/x લિમિટ એ ટુ એ પ્લસ એલ. હવે આપણે જાણીએ છીએ કે અહીંયા જો મારે લિમિટ એપ્લાય કરવી હોય તો રૂલ શું કહે છે? અપર લિમિટ એટલે 1/a પ્લસ એલ માઇનસ નિયમના અને લોઅર લિમિટ. ચલો આપણે આ લિમિટ એપ્લાય કરી. એલસીએમ લઈ લો કે ક્યુ અપોન એલ એ માઇનસ એ પ્લસ એલ અપોન એ ઇન્ટુ એ પ્લસ એલ. હવે તમે ઉપર સિમ્પ્લિફાઈ કરો તો આપણને વેલ્યુ આવી મળશે માઇનસ કે ક્યુ અપોન એલ ઉપર માઇનસ એલ એ છે એ ઇન્ટુ એ પ્લસ એલ. તમે જોઈ શકો એલ કેન્સલ થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ એટલે વિદ્યુત ક્ષેત્ર કે ક્યુ અપોન એ ઇન્ટુ એ પ્લસ એલ. ક્લિયર છે કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા કઈ? તો ધન વીજભાર ધારેલો છે એટલે જમણી બાજુ, કેમ કે બધું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ હશે એટલે એની જો દિશાની આપણે વાત કરીએ તો દિશા આપણને કઈ મળશે? જમણી બાજુ. ચલો આઈ થિંક આ ક્વેશ્ચનની અંદર બધા ક્લિયર થઈ ગયા હશો. ક્યારે પણ આવો ક્વેશ્ચન પૂછાય છે સતત વિતરણને રિલેટેડ જો ક્વેશ્ચન છે તો એમાં તમારે હંમેશા આ રીતે નાનો ખંડ ધારીને પછી જ કેલ્ક્યુલેશનને આગળ સ્ટેપ બાય સ્ટેપ લઈ જવાનું છે. સારો ક્વેશ્ચન છે, બરાબર. હા, આપણી સીબીએસઈની બુકમાં નથી આપેલો પણ તમે એને આ રીતે કેલ્ક્યુલેશનમાં લઈ શકશો. ચલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. આ પ્રશ્નની અંદર આપણે એક એક્સ અક્ષ સાથે થીટા કોણ બનાવતી ચાપને કારણે તેના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. અહીં આપણે એક ચાપ ધારેલી છે. ક્લિયર છે કે આ આપણી એક્સ અક્ષ છે, આ આપણી વાય અક્ષ છે. આ જે ખૂણો છે એ આપણી પાસે છે થીટા. આના ઉપર ધન વીજભાર ચાપ ઉપર વિતરિત થયેલો આપણે ધારી લઈએ. ત્યાં ઋણ પણ લઈ શકો છો પણ મોટાભાગે આપણે સમજવા ખાતર અહીંયા ધન લઈ લીધો. ક્લિયર છે કે આ બધા જ વિદ્યુતભારને કારણે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે શોધવું છે અને દિશા શોધવી છે. ચલો હવે અહીંયા જે ત્રિજ્યા અહીંયા આપેલી છે એ આપણી પાસે છે સ્મોલ આર. એટલે આપણે અહીંયા ત્રિજ્યાને સ્મોલ આર ધારી લઈએ. હવે પહેલાં તો જેમ આપણે આગળ ચર્ચા કરીએ એમ પહેલાં એક નાનો ખંડ આપણે ધારવો પડે. એટલે અહીંયા એક નાનો ખંડ આપણે લઈ લઈએ કે ધારો કે એક નાનો ખંડ છે આપણી પાસે
ચલો, આપણી પાસે અહીંયા એક નાનો ખંડ ધારી લીધો. આ જે ખંડ છે એનો ખૂણો આપણે લઈએ D5. અહીંયા જે ખૂણો છે એ લઈએ 5. સમજી લેજો કે આ બહુ સૂક્ષ્મ ખંડ છે, બિંદુવત જેમ આગળ વાત કરી હતી એમ. આ ખંડની ધારો કે આપણે લંબાઈ લઈએ DL. ક્લિયર છે કે આ ખંડ એ અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. ઓકે, હવે આ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે તો એની વાત કરીએ તો આપણને ખરેખર ધન વીજભાર છે એટલે આ વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુતભારને કારણે એક્ઝેક્ટ આ બાજુ બહાર તરફ હશે. તો DE આ દિશામાં મળે આપણને. જો આ ખૂણો ફાઈ છે તો આ ખૂણો પણ ફાઈ થાય, અને જો આ ખૂણો ફાઈ હોય તો DEના આપણને બે ઘટક મળે. આ ઘટક જેને આપણે લખી શકીએ DE cos ફાઈ, અને આ જે ઘટક છે આને લખી શકીએ DE sin ફાઈ. ચલો, આપણી પાસે અહીંયા DEના બે ઘટક થઈ ગયા. પહેલું કામ આપણે DE શોધવાનું થાય. તો પહેલાં તો આપણે એ જોઈએ કે DL ખંડ પર પરનો વિદ્યુતભાર DQ બરાબર R ઇન્ટુ D5 ઇન્ટુ લેમડા. કેમ કે આપણે જાણીએ છીએ કે લેમડા જો એની રેખીય વિદ્યુતભાર ઘનતા હોય અને R D5 એ એની લંબાઈ હોય તો લેમડા ઇન્ટુ R D5 એ DQ થાય. હવે DQ ખંડને કારણે અથવા DQ વિદ્યુતભારને કારણે આ જે O બિંદુ છે વિદ્યુત ક્ષેત્ર, આપણે અત્યારે મૂલ્યની જ વાત કરીએ છીએ. તો DE બરાબર KDQ અપોન R². હવે જેમ આપણે જોયું એમ કે ભાઈ અહીંયા આકૃતિ પ્રમાણે DEના બે ઘટકો છે. એક DE cos ફાઈ અને બીજું DE sin ફાઈ. આપણને ખબર છે કે મારે જો આને લખવું હોય તો એનો x ઘટક કહેવાય, એટલે આને આપણે DEX લખી શકીએ. આને મારે લખવું હોય તો એ એનો y ઘટક કહેવાય, એને આપણે લખવું હોય તો DEY લખી શકાય. જો શરૂઆતમાં હું ખાલી મૂલ્યો ઉપર જ વાત કરું છું એટલે હું ક્યાંય દિશાની અત્યારે ચર્ચા નથી કરતો, તો હું શું કરું, પહેલાં DEX ઉપરથી EX કેલ્ક્યુલેટ કરું. માટે EX બરાબર સંકલન DEX બરાબર સંકલન KDQ અપોન R² બરાબર સંકલન. હવે આપણને DQ ખબર છે R લેમડા D5, તો આપણે DQની જગ્યાએ એ વેલ્યુને પાછી સબસ્ટિટ્યુટ કરી નાખીએ તો હવે આપણને ત્યાં મળશે કે R લેમડા D5 અપોન R². હા, જોડે આપણે જોયું તો cos ફાઈ ગુણક છે એટલે આપણે અહીંયા પાછો એને cos ફાઈને રિપ્રેઝેન્ટ કરી દઈએ ઇન્ટુ cos ફાઈ. ચલો, આ આપણી વેલ્યુ એની થઈ ગઈ. હવે તમે અહીંયા જુઓ તો આપણો ખૂણો ક્યાંથી ક્યાં બદલાય છે, તો અહીંયા 0 છે અને જ્યારે એ ચાપ પૂરી થાય ત્યારે થીટા છે. એટલે આપણે અહીંયા જો ખૂણાની વાત કરીએ તો 0 to d થીટા આવું લઈ શકીએ. તો અહીંયા આપણે 0 to d થીટા એની વેલ્યુ મૂકી દીધી, 0 to થીટા. ચલો, હવે આપણે આનું સંકલન કરી નાખીએ.
તો કે લેમડા अपॉन आर कॉमन निकलશે. अंदर बाकी રહ્યું સંકલન 0 to थीटा cos phi d phi. चलो के लेमड़ा अपॉन आर cos phi નું સંકલન તો ક્લિયર છે કે આપણને ખબર છે કે cos phi નું જો સંકલન ત્યાં કરવા જઈએ તો એ વેલ્યુ આપણને શું મળશે sin phi 0 to थीटा. चलो अंदर हवे वेल्यू सब्स्टिट्यूट करी नाखीए आपणे तो आपणने मळशे हवे के लेमड़ा अपॉन आर अपर लिमिट माइनस लोअर लिमिट. तो आपने जवाब मिलो के लेमड़ा अपॉन आर इंटू साइन थीटा. चलो आ थी गयो एक्स घटक ई एक्स. हवे एज प्रमाणे वाय घटक ई वाय बराबर तो फरी थी जेम पेला में कैल्क्युलेशन कर्युं एम ज 0 to थीटा डी ई वाय 0 to थीटा के डी क्यू अपॉन आर स्क्वेर इंटू साइन फाई. चलो डी क्यू की जगह वैल्यू मूकीए तो 0 to थीटा के आर लेमड़ा डी फाई अपॉन आर स्क्वेर इंटू साइन फाई. ये वैल्यू में के लेमड़ा अपॉन आर कॉन्स्टंट बार लीए संकलन 0 to थीटा साइन फाई डी फाई के लेमड़ा अपॉन आर साइन फाई नु संकलन माइनस कॉस फाई 0 to थीटा. चलो माइनस पहला हूँ बार ले लो माइनस के लेमड़ा अपॉन आर अपर लिमिट माइनस लोअर लिमिट कॉस 0 ની વેલ્યુ 1 माइनस अंदर लई जाइए पाछो तो के लेमड़ा अपॉन आर 1 माइनस कॉस थीटा. चलो अपनी पास ई वाय आई गयो. चलो पहलू काम खाली आपणे वेल्यू शोधवानुं कर्युं. आपणे एम थाय सर वेल्यू केम केल्क्युलेशन में खाली लीधी कारण के जेना कारणे तमने क्यांय प्लस माइनसनो प्रॉब्लम न थाय. हवे तमे अहींया डायग्राम जोई शको छो. डायग्रामनी अंदर डीई कई दिशा में आपने मळे छे तो त्रीजा चरणनी अंदर. आकृति परथी क्लियर है कि सर एनो एक्स घटक और वाय घटक बंने ऋण अक्ष पर है. एक ऋण वाय अक्ष पर है बीजो ऋण एक्स अक्ष पर है. अने एटले हवे जो आपणे सदिश ने अहींया परिणामी सदिश लखवो होय तो आथी परिणामी सदिश ई बराबर मूल्य इंटू एनो एकम सदिश एटले माइनस आई कैप मूल्य इंटू एनो एकम सदिश एटले के माइनस जे कैप. चलो ई एक्स की जगह आप वैल्यू लखीए के लेमड़ा अपॉन आर साइन थीटा इंटू माइनस आई कैप प्लस के लेमड़ा अपॉन आर 1 माइनस कॉस थीटा इंटू माइनस जे कैप. के लेमड़ा अपॉन आर तमे बहार कॉमन लई लो ब्रेकेट में अहीं आपणे जोशुं तो माइनस साइन थीटा आई कैप प्लस कॉस थीटा -1 इंटू जे कैप. आ रीते आपणे एने रिप्रेजेंट करी सकीए. याद राखजो आज छेल्लुं सूत्र आपणी पासे आव्युं. आ सूत्र ए चापने कारणे थीटा कोण बनावती चापने कारणे केंद्र पर उद्भवतुं विद्युत क्षेत्र है. मतलब के आने तमारे कंपलसरी एमसीक्यू माटे शॉर्टकट याद राखवानुं छे. आनाथी आपणे घणा दाखला इजीली केल्क्युलेट करी सकीए छीए. तो
તો સીધું આ સૂત્ર જ આપણા મગજમાં હોવું જોઈએ, તો આપણે સહેલાઈથી કોઈ પણ દાખલાનું કેલ્ક્યુલેશન કરી શકીએ. હવે ધારો કે મેં એવો જ એક દાખલો એના પછી મૂકેલો છે. હા, હું ત્યાં આવું જ કેલ્ક્યુલેશન કરીને તમે કોઈ ખૂણો આપેલો હોય તો 0 થી થીટાની જગ્યાએ તમે એક ખૂણો મૂકીને કેલ્ક્યુલેશન કરી શકો, પણ હું ત્યાં ખૂણો મૂકીને કેલ્ક્યુલેશન ફરીથી આખું નથી કરતો, ફક્ત આ સૂત્રનો યુઝ કરીને જ એ કેલ્ક્યુલેશન બતાવું છું. હા, જો એ લોંગ ક્વેશ્ચનમાં પૂછાય છે, એટલે કે 5 માર્ક્સના ક્વેશ્ચનમાં છે, તો હા, તમારે બધું કેલ્ક્યુલેશન ત્યાં રિપ્રેઝેન્ટ કરવું જરૂરી છે. ધારો કે અહીંયા તમને એક ચાપ આપેલી છે. આપણે એવું કીધું કે આ ચાપને કારણે કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર શોધો. તો જેમ હમણાં મેં કીધું એમ કે આપણે આગળના પ્રશ્નમાં વેલ્યુ શોધી લીધી, E બરાબર k લેમ્બડા અપોન r બ્રેકેટમાં માઇનસ સાઇન થીટા i કેપ પ્લસ કોસ થીટા -1 ઇન્ટુ જે કેપ. ચલો, આ સૂત્ર આગળ આપણે આવેલું. આ એક્સ જોડે કોઈ પણ થીટા કોણ માટેનો આ સૂત્ર છે કે જો થીટા કોણ બનાવતી ચાપ હોય તો તેના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તમે અહીંયા જોઈ શકો છો કે ચાપ કેટલાનો ખૂણો બનાવે છે? 90નો. એનો મતલબ કે આપણા આ દાખલાની અંદર થીટા 90 લેવાનો, એટલે કે લેમ્બડા અપોન r માઇનસ સાઇન 90 ઇન્ટુ i કેપ પ્લસ cos 90 -1 ઇન્ટુ જે કેપ કે લેમ્બડા અપોન r. આપણને ખબર છે કે માઇનસ સાઇન 90 1 થાય એટલે માઇનસ i કેપ, cos 90 0 થાય એટલે માઇનસ જે કેપ. ચલો, આપણને E મળી ગયો. હવે આપણને એમ કે આનું મૂલ્ય તો આપણે જાણીએ છીએ કે માનાંકમાં E બરાબર કે લેમ્બડા અપોન r તો બંનેમાં છે, બહાર લઈ લો. અહીંયા આપણે -1નો વર્ગ વત્તા -1નો વર્ગ એટલે કે લેમ્બડા અપોન r વર્ગમૂળમાં 1 + 1 એટલે આપણને જવાબ મળશે √2 કે લેમ્બડા અપોન r. ચલો, દિશાની વાત આવે તો થીટા બરાબર tan ઇનવર્સ y ઘટક, તો અહીંયા ક્લિયર છે કે y ઘટક માઇનસ કે લેમ્બડા અપોન r, x ઘટક માઇનસ કે લેમ્બડા અપોન r એટલે કે tan ઇનવર્સ 1 એટલે કે 45 ડિગ્રી. પણ આપણે જોઈ શકીએ કે સર બંને માઇનસ છે, એટલે આ 45 ડિગ્રી પણ ક્યાં છે? ત્રીજા ચરણમાં, એટલે કે ઋણ x અક્ષ સાથે ત્રીજા ચરણમાં. અથવા બીજી રીતે એને લખવું હોય તો તમે આખો ખૂણો લખી શકો. ધન x અક્ષ સાથેનો જો ખૂણો એનો કાઉન્ટ કરો તો 180 વત્તા 45 એટલે તમને ત્યાં એ 225 ડિગ્રી. હા, આવો જવાબ પણ તમે ત્યાં કેલ્ક્યુલેશનમાં મૂકી શકો. તો અહીંયા તમે જવાબ જોઈ શકો છો કે E બરાબર √2 કે લેમ્બડા અપોન r અને ઋણ x અક્ષ સાથે તૃતીય ચરણમાં 45 ડિગ્રી. તો જોઈ શકો છો કે હા સર, શોર્ટકટમાં તો એકદમ ઇઝીલી આપણને આન્સર મળી જાય છે. તો આ જે ફોર્મ્યુલા છે, આ ફોર્મ્યુલા કમ્પ્લીટ બધાએ આને યાદ રાખવાનો છે. શોર્ટકટ તરીકે આપણો આ અગત્યનો ફોર્મ્યુલા છે, તો બધાએ આને મગજમાં સેટ કરી દેવાનો છે. ચાપ થીટા કોણની ચાપ હોય ત્યારે કેન્દ્ર પર તેના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. હા, ખાસ યાદ રાખવાનું કે તમારી ચાપ ધન x અક્ષથી શરૂ થતી હોય, આ એના માટેનું જ સૂત્ર છે. ચલો, અહીંયા તમને એવું આપેલું છે કે એ જેટલી ત્રિજ્યાની એક વીંટીના પરિઘ પર Q જેટલો આપણને વિદ્યુત ભાર આપેલો છે. મતલબ કે અહીંયા આપણી પાસે એક વીંટી છે. ચલો, અહીંયા આપણે એક વીંટીને ડ્રો કરી દઈએ. ચલો, આપણી પાસે એક વીંટી આવી ગઈ. આ વીંટીના કેન્દ્ર પરથી, ચલો કેન્દ્ર પરથી આપણે અહીંયા એક કેન્દ્રમાંથી પસાર થતી એક અક્ષને દોરી દઈએ. તો અહીંયા કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ, ચલો આ થઈ ગઈ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ.
હવે આના આ આખી જે વીટી છે એના ઉપર સમાન વિદ્યુતભાર પરિઘ પર એ વિતરણ પામેલું છે. કુલ ક્લિયર છે કે વિદ્યુતભાર કેટલો છે? તો ક્યુ જેટલો. હવે અહીંયા જોવા જઈએ તો પરિઘ પરનું કોઈ પણ બિંદુ છે એ કેન્દ્ર પર લંબ બનાવે. એટલે અહીંયા આપણે એક બિંદુને રિપ્રેઝેન્ટ કરી દઈએ. ચલો યાદ રાખજો, આમાંય આ ડાયાગ્રામ એ જ મેઇન છે, કેમ કે ડાયાગ્રામ જેટલો ક્લિયર સમજી જશો દાખલો એટલો સહેલો છે. ચલો હવે આપણે આ ઉપરનો એક નાનો ખંડ લઈએ અને તેના કારણે જે ઇફેક્ટ છે એ ઇફેક્ટને અહીંયા આપણે રિપ્રેઝેન્ટ કરીએ આ બિંદુએ. તો ક્લિયર છે કે એના કારણે વિદ્યુત ક્ષેત્ર તો ક્યાં હશે? બહાર તરફ. એટલે આપણે વિદ્યુત ક્ષેત્રને અહીંયા રિપ્રેઝેન્ટ કર્યું બહાર તરફ. ચલો અહીંયા આપણે એક નાનો ખંડ લીધો. આ નાના ખંડને કારણે અહીંયા આપણે આ વિદ્યુત ક્ષેત્રનું કેલ્ક્યુલેશન વિચારીએ છીએ. ચલો હવે આપણે અહીંયા જોવા જઈએ તો અહીંયા કીધું એ જેટલી ત્રિજ્યાની, એટલે આપણને આ જે ત્રિજ્યા છે એ આપેલી છે. બીજું આપણને કીધું છે કે આ વીટીની અક્ષ પર તેના કેન્દ્રથી એક્સ અંતરે, આ એનું કેન્દ્ર છે. તો અહીં સુધીનું અંતર આપણને આપેલું છે એક્સ. ચલો આ બે વેલ્યુ આપણી પાસે છે. અહીંયા ક્લિયર છે કે કાટકોણ ત્રિકોણ બનશે. હવે ઉપરનો ખાલી એક આપણે નાનો ખંડ લીધો, કેમ કે આ જે એ બિંદુ છે અહીં આપણે ધારો કે એ બિંદુ કહી દઈએ, તો આ એ બિંદુને કારણે આપણે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રને કેલ્ક્યુલેટ કરવું છે. ક્લિયર છે કે એનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં બહાર તરફ હશે. એટલે આ નાના ખંડને કારણે છે, એટલે એને આપણે શું કહીએ? ડીઈ. માની લો કે આ ખૂણો થીટા છે, તો આ ખૂણો પણ કેટલો હશે? થીટા. હવે અહીંયા દેખાય છે એમ કે અહીંયા પણ ડીઈના આપણને કેટલા ઘટકો મળશે? તો 2. એક આ ઘટક અને બીજો લંબ ઘટક, એટલે કે આ દિશાનો ઘટક. ચલો આપણી પાસે અહીંયા 2 ઘટક હશે. ક્લિયર છે કે આ જે ઘટક હશે એને આપણે લખશું ડીઈ કોસ થીટા, અને આ જે ઘટક હશે એને લખશું આપણે ડીઈ સાઇન થીટા. હવે તમે આકૃતિની સમમિતિ ઉપરથી જોઈ શકો છો કે સર અહીંયા જેવું એ બિંદુ છે એવું જ બીજું બિંદુ અહીંયા હશે, એ ડેશ. એ ભુજ બિંદુ હશે, એટલા જ અંતરે હશે. અને ક્લિયર છે કે એ બિંદુ પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે પી બિંદુ પર. ક્લિયર છે કે તેનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં બહાર તરફ હશે. આ ખૂણો પણ થીટા જ બનતો હશે, એટલે આ ખૂણો પણ થીટા જ હશે. હવે જો એ ખૂણો પણ થીટા હોય તો ત્યાં પણ આપણને 2 ઘટકો મળે, જેમાં એક ઘટક આ દિશામાંનો જે હશે એ કયો હશે? ડીઈ કોસ થીટા. અને આ દિશામાંનો હશે કયો હશે? ડીઈ સાઇન થીટા. જો ડાયાગ્રામને ક્લિયર સમજજો, કેમ કે ડાયાગ્રામ જ તમારો મોટા ભાગનું કેલ્ક્યુલેશન રિપ્રેઝેન્ટ કરી દે છે. તો હવે તમે અહીંથી સ્પષ્ટ છો કે હવે આપણે એવું કહી શકીએ કે આકૃતિ પરથી આપણે એક પોઈન્ટ ઉપર ક્લિયર છીએ કે ડીઈ સાઇન થીટા ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે. આવા તો અસંખ્ય ઘટકો હશે. આપણે તો ખાલી ફોર એક્ઝામ્પલ 2 જ બિંદુ લીધા, એ ડેશ
આવા ઘણા બધા બિંદુઓ હશે કે જેમાં તે એકબીજાની અસરને નાબૂદ કરશે. એનો મતલબ એવો થઈ ગયો કે અહીં પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ ડીઈ કોસ થીટા ઘટકને કારણે મળશે. ચલો, પહેલાં તો આપણે આટલી વસ્તુને જ અહીંયા સમજવાની છે, કેમ કે આ જે ભાગ છે એ મેઇન છે. ચલો, આટલું ક્લિયર થઈ ગયું પછી તો કોઈ પ્રોબ્લેમ નથી. હવે પહેલાં આપણે શું કરશું, પહેલાં ડીઈની વેલ્યુ લઈ લઈએ. અહીં પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ આગળના નાના ખંડને કારણે તો આપણે લખી શકીએ ડીઈ બરાબર કે ડીક્યુ અપોન, હવે આ અંતર જે અહીંયા છે એ થી પીનું એને આપણે આર કહીએ, કે ડીક્યુ અપોન આર સ્ક્વેર. હવે તમે જોઈ શકો છો કે સર ત્યાં આર જે છે એ આર પાયથાગોરસ થિયરમ પ્રમાણે વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર લખી શકાય. એટલે અહીંયા એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરનું વર્ગમૂળ એનો વર્ગ કે ડીક્યુ અપોન એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. ચલો, ડીઈની વેલ્યુ આવી ગઈ. બીજું આપણે જેમ લખ્યું એમ કે ભાઈ ડીઈ કોના કારણે છે, તો અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર ડીઈ કોસ થીટા ઘટકને કારણે છે. આથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર સંકલન ડીઈ કોસ થીટા. હવે અહીંયા આપણે જોઈ શકીએ કે ડીઈ કોસ થીટાની અંદર તમારી પાસે એક તો ડીઈની વેલ્યુ આવે અને બીજી કોસ થીટાની વેલ્યુ આવે. અહીંયા આપણે જો જોવા જઈએ તો સંકલન ડીઈ બરાબર આપણી પાસે છે કે ડીક્યુ અપોન એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. ચલો, હવે વાત આવી કોસ થીટાની. તો તમે અહીંયા આકૃતિમાં જુઓ, ત્રિકોણ ઓ એઓપી કાટકોણ ત્રિકોણ છે, અને એટલે મારે જો કોસ થીટા લખવું હોય તો અહીંયા હું કોસ થીટા લખી શકું. કોસ થીટા બરાબર પાબા મીન્સ ઓપી અપોન કર્ણ મીન્સ એપી. ચલો, તો આપણે એનો ઉપયોગ અહીંયા કરીએ તો ઓપી અપોન એપી બરાબર સંકલન, ચલો, કે ડીક્યુ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. હવે આપણને ખબર કે ઓપી તો ત્યાં એક્સ છે અને એપી એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 1/2 છે. તમને ખબર છે કે અચળ છે, એક્સ અચળ છે, એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરની 3/2 અચળ છે, સંકલન ડીક્યુ. અને આપણને ખબર છે કે જો હું અહીંયા સંકલન ડીક્યુ કરું તો એ રિંગ પરનો કુલ વીજભાર જ મળે આપણને. એટલે જવાબ આપણને મળે કે ક્યુ એક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2. તો જો રિંગ ઉપરનો કોઈ એક બિંદુ છે તો એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કે ક્યુ એક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2 આ રીતે મળે. હા, કન્ડિશન શું? રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર રિંગના કેન્દ્રથી એક્સ અંતરે જો કોઈ બિંદુ છે તો ત્યાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા આટલું હોય. હા, તમે અહીંયા કેની જગ્યાએ 1/4πε0 પણ લખી શકો છો. તો ત્યાં તમને જવાબ મળશે એક્સ ક્યુ અપોન એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2. ઓકે,
તમે જુઓ, આપણે બધા પ્રકારના અહીંયા કેલ્ક્યુલેશન લીધા. જો તમે આટલા કેલ્ક્યુલેશન ઉપર પૂરું ધ્યાન આપશો તો હું માનું છું કે તમે મોટાભાગના ક્વેશ્ચનને કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય એના પર સહેલાઈથી વિચારી શકશો. અહીં આપણને આપ્યું એક તાર પરનો કુલ વિદ્યુતભાર 0.1 માઇક્રોકુલમ છે અને તેની રેખીય વિદ્યુતભાર ઘનતા 10⁻5 કુલમ પર મીટર હોય તો તારની લંબાઈ કેટલી? બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન થઈ ગયું. આપણે લેમડા બરાબર, આપણું સૂત્ર શું છે? Q/L, અને માટે L બરાબર Q/લેમડા. ચલો, Qની વેલ્યુ આપણી પાસે છે અહીંયા 0.1 માઇક્રોકુલમ એટલે 10⁻6, લેમડા 10⁻5. ક્લિયર છે કે વેલ્યુ ઉપર જશે એટલે 0.1 ગુણ્યા 10⁻1. આને મારે લખવું હોય તો 10⁻2 મીટર અથવા 1 સેન્ટીમીટર. તો આપણને સહેલાઈથી લંબાઈ મળી જાય. તો આપણો આન્સર આમાં કયો હશે? તો સી. ચલો, ક્લિયર. તો આવા ક્વેશ્ચન જ્યારે સિમ્પલ ફોર્મ્યુલેશન ના આવે ત્યારે આપણને કોઈ જ પ્રોબ્લેમ હવે નથી થવાનો. અહીંયા તમને એક ગોળીય કવચ પર 400 માઇક્રોકુલમ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો બતાવેલો છે અને બીજું આપેલું છે કે પૃષ્ઠ વિદ્યુતભારની ઘનતા 0.0314 કુલમ પર મીટર સ્ક્વેર છે. એટલે આપણને સિગ્મા આપી દીધો અને અહીંયા આપણને ક્યુ આપી દીધો. ચલો, કવચની એમ પૂછ્યું કે ત્રિજ્યા. તો પહેલાં તો આપણે જોઈએ છીએ કે ભાઈ પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર Q/A અને માટે A બરાબર Q/સિગ્મા. ચલો, ક્યુની વેલ્યુ લખી નાખો 400 ગુણ્યા 10⁻6 કુલમ, સિગ્મા 0.0314. અત્યારે એમને રહેવા દઉં છું એને. ચલો, હવે અહીંયા આપણે એરિયા, આપણને ખબર છે કે ભાઈ એરિયા બરાબર શું લખાય? πr². બરાબર. અહીંયા ગોળીય કવચ છે એટલે ક્લિયર છે કે ગોળાની પૃષ્ઠ ઘનતા એટલે 4πr². એટલે આપણે ત્યાં એરિયા બરાબર શું લેશું? 4πr². બરાબર 4 ગુણ્યા 10⁻4 છેદમાં 314 ગુણ્યા 10⁻4 એટલે કે 4/314. ચલો, આવી વેલ્યુ આપણી પાસે આવી. આના પરથી r² બરાબર, તમે અહીંયા જોઈ શકો 4 4 કેન્સલ થઈ જાય. તો હવે r² બરાબર 1/314 પાઈ. હવે આપણે જાણીએ છીએ કે 1/314 પાઈ છે એટલે આને લખવું હોય તો 3.14 ગુણ્યા 10⁻2 અને ગુણ્યા 3.14 આવું લખી શકાય. માટે r બરાબર 1/3.14 ગુણ્યા 10 એટલે કે 1/31.4. ચલો, હવે તમે 1/31.4 છે તો એને તમે સહેલાઈથી કેલ્ક્યુલેટરમાં તમે જો એ વેલ્યુને પુટઅપ કરીને કેલ્ક્યુલેશન કરશો 31.4 તો એ વેલ્યુ આપણને મળશે 0.0318 મીટર. અહીં આપણે જોઈ શકીએ કે આપણો જે ઓપ્શન ડી છે એ ડી ત્યાં એપ્લાય થાય છે. તો આ રીતે આપણે પૃષ્ઠ ઘનતા આપેલી હોય અને જો વિદ્યુતભાર આપેલો હોય કવચ પરનો તો સહેલાઈથી આપણે કવચની ત્રિજ્યાનું કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. તો આ રીતે આ કેલ્ક્યુલેશન આપણે કરવાનું.